વર્ષના મારા અને મારા પરિવાર તરફથી તમને બધાને હાર્દિક શુભકામનાઓ। અને આજ અમે રહ્યા નડાબેટ, હું અને અમારા મનીષભાઈ છે, મોટા ભાઈ રમેશભાઈ છે, ખાલી ફરવા માટે ન રહ્યા, આજે બેસતો મરા છે એટલે ફરવા ફરવા ભાઈ પૈસા લઈને આવ્યા। વચ્ચે પ્રકાશભાઈ અને રમેશભાઈ મળ્યા તો રામ રામ કર્યા। નવા વર્ષ 200 નું નાખો, દૂધથી મોઘું પેટ્રોલ નખાયું મિત્રો બાઇકમાં। ₹200 નું પેટ્રોલ નખાયું, 200 નખાયું મને, ₹200 નું પેટ્રોલ નખાયું છે મિત્રો। નડાબેટ પૈસા રમેશભાઈ આલ્યા હતા, આપણે રૂપિયો ખર્ચો ને રૂપિયો લીધો નથી પાછો આજ આપણે। મને આ વિડીયો સરકાર બતાવીશ કાકા છો રવલી વાકર લઈ જાતો ગુનો ભાઈ બાઈક આખો સારું કરીને વધેરા બોલો કે મને જે ના આવતો ને મને બાઈક આખું બહુ કાઢે આખો દીધો બાઈક નડાબેટ નું રણ છે ને રણમાં એટલું બધું પાણી મિત્રો છે ને કે આમ કાયમી આટલું પાણી નથી હોતું। અત્યારે વરસાદ આ વખતે તો વધારે હતો એટલે થોડુંક વધારે પાણી છે। તમે ખાલી જોવો જેટલું પાણી છે, દરિયો દરિયો, ફૂલે ફૂલ, મોજ, વાવ શું નજારો છે યાર। માણસો ધોવાય વાહવા આવ્યા છે આજ નડાબેટે, વાહવા માણસો જાય અને ખરેખર ખૂબ જ પાણી છે અને તમે પણ આવજો। સારું રિઝલ્ટ આવતો તો સારા 2-4 ફોટા પાડી અને અમે નીકળી જાય પછી નડાબેટ બાજુ। ફાઇનલી મિત્રો પહોંચી ગયા નડાબેટ ને ટ્રાફિકે ફૂલ હતું, રિક્ષાએ ખસોખસ ભરેલ હતી જુઓ, અને સાઈડમાં એક સારો ઢૂલો જોઈને બાઇક પાર્કિંગ કરીને પછી માતાજીને દર્શન કરવા નીકળી જા। 7.5 છે ને સંપલ છે તારું અંદર વિડીયો ઉતારવો તો પણ અંદર વિડીયો ઉતારવાની ફોટા પાડવાની મનાઈ હતી એટલા માટે કોઈ વિડીયો ઉતાર્યો નથી, ફોટો પાડ્યો નથી। અને મેં તો પ્રાર્થના એ જ કરી કે આ દિવાળીએ શરૂઆત કરી છે યુટ્યુબની વ્લોગ બનાવવાની, તો આવનારી દિવાળી, આવતી દિવાળીએ 1000 સબસ્ક્રાઈબર અને 4000 કલાકની વોચ ટાઈમ થઈ જાય એવી પ્રાર્થના જ કરી છે આપણે તો। અને વસ્તી પણ હેરથી આવી છે। આ શંકર ભગવાનનું જૂનું મંદિર જે હતું એ આર્ય મંદિર છે। અંદર ખરખડિયા પૈસા, છૂટા પૈસા પડ્યા છે। લગભગ કદાચ આવનારા સમયમાં અત્યારે આ બધી વસ્તી 1-1 રૂપિયો નાખે છે। ગેળા હનુમાનના જે નાળિયેરનો ઢગો છે એમ કદાચ પૈસા વધે એવું લાગે છે મને।
માં નળેશ્વરીના મંદિર પાછળનો આ સીન છે, જે કુલદીપ ભવન અહીંયા આવેલું છે. સોડા પીતા હતા એમાં મુના ભાઈ ભાવ તાલ કરાવે રાખે 20 વાળા નહીં 10. તો કે મને કેટલા ના છે 20 મુને મને કેટલા ના છે 20 માં 2 લીધા. આવો સોડા સર. ફાઇનલી મિત્રો નડાબેરથી ઘરે આવી ગયા અને છોકરા તો હેડો કરતા હતા ગામમાં ઘોડા દોડવાના. મારબાઈ બેસતા વરસને દાડે મગ સાફ કરતી હતી.